પણ એની જીવી તો છે આજ સુધી આપણા ગામમાં આજ સુધી આપણા ગામમાં સાધુ સંતો આવ્યા મોટા મહંતો આવ્યા સાધુ સંતો આવ્યા મોટા મહંતો આવ્યા સિદ્ધ જોગીને આવ્યા મહાજન કરે આવ્યા સિદ્ધ જોગીને આવ્યા બ્રહ્મચારી બેસે આપણી ભગવાન એની હું ખાતરી હે ખાતરીની હું વાત કરે ના આમાં એ બ્રહ્મચારીની મૂર્તિ જોતા બ્રહ્મચારીની મૂર્તિ જોતા એ બ્રહ્મચારીની મૂર્તિ જોતા બ્રહ્મચારીની મૂર્તિ જોતા અરે સુખાનંદ સ્વામી વિચાર હું કરો છો જટ પહોંચી જાઓ દર્શન કરવાને હા ચાલો ચાલો જોવા ચમત્કાર સૌ ચાલો ચાલો રે ચાલો જોવા ચમત્કાર સૌ ચાલો ચાલો રે ચાલો રોજની વાવ ઉપર ચાલો ચાલો રે ચાલો રોજની વાવ ઉપર ચાલો બ્રહ્મચારી વટુ બ્રહ્મચારી કમળ જેવું કોમળ દિવ્ય સુંદર શરીર ચળકતા ભૂરા કેશ તેજસ્વી ભાલ પ્રદેશ નાસાગ્ર દ્રષ્ટિ ચંદ્ર સમાન હાસ્ય સભર મુખ દેહ પર ચમકતી દિવ્ય વૈરાગ્યની કાંતિ મૃત્યંગ પલાશ દંડ કંઠી માળા કમંડલો ગુલખો શાલિગ્રામ ગાઉન વસ્ત્ર ચરણમાં સોળ ચિહ્નો કૌપિનભાઈ બ્રહ્મચારી આ તો ભગવાનના લક્ષણો આ કોઈ અવતાર હશે કે અવતારી હે વડુ બ્રહ્મચારી જરા આંખો ખોલો સુખાનંદ સ્વામીના પ્રણામ સ્વીકારો અને આપનો શુભ પરિચય આપો હે સ્વામી આપ જ્ઞાની થઈ આવી પૂજા કરો છો પણ આપણે દેહ ધર્યો છે તો સાંભળો લોકો મને નીલકંઠ કહે છે અમે ભારતની યાત્રા કરી અહીં આવ્યા છીએ તો હવે અમારા આશ્રમમાં આવી આપની યાત્રાને વિરામ આપો શું તમારા આશ્રમમાં મારા 5 પ્રશ્નોના જવાબ મળશે પ્રશ્નો કયા પ્રશ્નો જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વો વિશે શું મને કોઈ યથાર્થ કહી શકશે હા કેમ નહીં અમારા ગુરુ રામાનંદ સ્વામી આ જ્ઞાન જાણે છે હાલ તેઓ ભૂજ ગયા છે પરંતુ તેમના અગ્રગણ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી આ આશ્રમમાં છે તે આપને આ 5 પ્રશ્નોના જવાબ આપશે ચાલો વળી વડુ બ્રહ્મચારી ચાલો